ભૂલકું એક એવી અવસ્થા જેમાં આ જગતની જરા પણ ચિંતા ના હોય. એક એવી અવસ્થા જેમાં માત્ર પ્રભુ સિવાય કોઈ વ્યક્તિ, પદાર્થ કે પ્રસંગ કાંઈ જ નજરમાં ન હોય. એક એવી અવસ્થા જ્યાં પોતાનું કોઈ અસ્તિત્વ ન હોય. એક એવી અવસ્થા જેમાં ના ભૂતકાળનો કોઈ ભય છે કે ના ભવિષ્યની કોઈ ચિંતા. માત્ર વર્તમાનમાં જ ભગવાનના બળે જીવન જીવતા હોય. ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ કાયમ પોતાની પરાવાણીમાં ભૂલકુની એવી અલમસ્તાઈની વાત કરતા. તેવા ભૂલકુને જ્યારે ભગવાન અને સંતનો યોગ થાય છે ત્યારે તે ભૂલકુની, તે યુવાનની બ્રહ્મમસ્તી કેવી હોય તેનું આ પ્રસંગમાં આપણને સહજ દર્શન થશે. મારો ને તારો કેવો ના તો અલ્યા ભગવાનિયા, તું વિન કોઈ દિલમાં ના થારે ઓ ભગવાનિયા. આમ બોલતા બોલતા એક ભરવાડનો દીકરો હિમાલયની ગોદ તરફ તીર્થાટન કરી રહ્યો હતો. હિમાલયની ગોદ તરફ આવેલા એક મંદિરમાં પ્રભુના દર્શન કરવા એ રસ્તો કાપી રહ્યો હતો. પ્રભુની ધૂનમાં એ ચાલ્યો જતો હતો. એની ચાલવાની હલક અને મસ્તી કોક જુદી હતી. એના શરીરના દરેક હલનચલનમાં પ્રભુ તરફની પ્રીતિના દર્શન થતા. એની ધૂનમાં સાચી મસ્તી હતી અને લગની હતી કેવળ એક પ્રભુની. રસ્તામાં એક ભક્તરાજ મળ્યા અને કહ્યું, અરે દીકરા, ઊભો રે, પ્રભુ માટે આવું ના બોલાય. મને ભાષાની કાંઈ ખબર પડે નહીં, સંગીત બંગીતમાં હું કાંઈ સમજુ નહીં, પણ મને એટલી જ ખબર છે કે મારા દિલને મારો ભગવાનીઓ ઓળખે છે. એ દિલના તારને હલાવે મારો ભગવાનીઓ, હે પ્રીતિના તાતને ડોલે મારો ભગવાનીઓ. આમ ગાતા ગાતા એ તો આગળ ચાલ્યો જાય છે. થોડી વાર પછી એક સરોવરના કાંઠે એક ઝાડ નીચે જમવા બેસે છે અને ત્યાં પણ એ બોલે છે, મારા વાડુમાં મી મૂકજે ઓ ભગવાનિયા, મારી વાડુને પ્રસાદ બનાવજે ઓ ભગવાનિયા. તે જ સમયે ત્યાં સામેવાળા એક મંદિરથી નીકળીને તળાવ તરફ એક રાજકુમાર આવે છે અને ભરવાડ પાસે પહોંચી જાય છે. અલ્યા ઓ ભરવાડ, મેં સાંભળ્યું કે તે મારી બહેન રાજકુમાર એને ધૂતકારી દીધી. એને તને પરણવાનો પ્રસ્તાવ મૂક્યો, જે તે ઠુકરાવી દીધો. હા, એ રાજકુમારે આવીને પ્રસ્તાવ મૂક્યો હતો અને મેં તો એને કહી દીધું, તારા ચામડાને સ્વીકારે કોઈ ચમાર ઓ ભગવાનિયા, તારા રૂપમાં મોહે કોઈ અંધ ઓ ભગવાનિયા. અલ્યા ઓ ભરવાડ, એ તો રાજકુમારી છે. રાજકુમારી સાથે લગ્ન કરીશ તો આખા રાજની સમૃદ્ધિ તને મળશે અને તારું બધું દુઃખ ટળી જશે. તારું તો જીવન સુધરી જશે. પ્રભુની મસ્તીમાં મારે રાજને પાટો ભગવાનિયા, ત્રિલોકી માએ સુખની ના જોડ્યો ભગવાનિયા. અલ્યા રાજા તને કેદખાનામાં નાખી દેશે.
કેદખાનામાં પુરાઈ આખી જિંદગી કાઢવી એના કરતા રાજમહેલમાં રહીને આનંદ કરને. જગત આખું રે કેદ ખાને ઓ ભગવાનિયા, જગત આખું રે પ્રેત ખાનું ઓ ભગવાનિયા, તેમાંથી મુક્ત કરજે ઓ ભગવાનિયા, તેમાંથી મુક્ત કરજે ઓ ભગવાનિયા. આમ ગાતો ગાતો પોતાની ધૂનમાં એ આગળ ચાલ્યો જાય છે. પાછળ શું થયું છે તે તરફ નજર પણ રાખી નહીં. ઘણા દિવસો પછી એ દીકરો એક નિર્ધારિત મંદિર પાસે પહોંચે છે. મંદિરના એ ભવ્ય દરવાજામાં એક પૂજારી સૌને પ્રસાદ આપી રહ્યા છે. અરે ભરવાડ, લ્યો આ પ્રસાદ. એ વાત સાંભળીને ભરવાડનો દીકરો ત્યાં જ નાચવા લાગ્યો અને કહેવા લાગ્યો, અલ્યા મારો પ્રસાદ આ રે ભગવાનિયો, એનું દર્શન મારો પ્રસાદ આ રે ભગવાનિયો. આમ ગાતો ગાતો મંદિરના દ્વાર પાસે પહોંચી જાય છે. રાજા વિક્રમાદિત્ય તે વખતે ત્યાં મંદિરે દર્શને આવેલા. આ દીકરાનું હલનચલન જોઈને મંદિરના ચોકમાં જ સ્થિર થઈ ગયા. તેનું હલનચલન, લટકું, આવેશ, આવિર્ભાવ, ઉમંગ, તરવરાટ, ભક્તિ, પ્રેમ, નિર્દોષતા, દર્શનની આકાંક્ષા, આવું વિવિધ પ્રકારનું ભરવાડનું દર્શન જોઈ સૌ સ્થિર થઈ ગયા. ત્યાં તો પ્રભુની મૂર્તિ જ બહાર આવી. મૂર્તિ ભરવાડના આ દીકરાને આલિંગન આપે છે, હૈયા સરસો ચાંપે છે, ચૂમે છે. વાતાવરણ બદલાય છે. શૂન્ય અવસ્થા પણ મીઠાશ ભરી, આનંદ પણ મંગલકારી, વિલાપ પણ અખંડિત, એકતા પણ અણતૂટી, હૃદય પણ વિભોરતા સભર. રાજા વિક્રમાદિત્ય અને પૂજારી તો આ અદ્ભુત મિલનને જોઈને આશ્ચર્ય સાથે જોયા જ કરતા હતા. પ્રભુની મૂર્તિના દર્શન અગોચર બન્યા. પછી પેલા દીકરાને બોલાવીને કહ્યું, ધન્ય છે તને દીકરા, તારો પ્રભુ સાથેનો પ્રેમ કેવો અદ્ભુત છે. એ એક જ મને ગમે છે, તેથી હું એને ગમું છું. મંગલ 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 મંગલ